हेलो 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 बोलो भारत माता की, बोलो भारत माता की जय जवान, जय जवान। આજે નગરા ગામ મુકામે ખેડૂતોના પ્રશ્નોને લઈને શરૂ થયેલી આ ખેડૂત મહાપંચાયત ભાગ 2 પાર્ટ 2 ની અંદર ઉપસ્થિત માનनीय સુદાનભાઈ, માનनीय ગોપાલભાઈ, માનनीय મનોજભાઈ, માનनीय બ્રિજરાજભાઈ, માનनीय મયુરભાઈ, માનनीय વિક્રમભાઈ, માનनीय કમલેશભાઈ, માનनीय રાણા સાહેબ અને તમામ મંચસ્થ અને રમેશભાઈ મેર મારા જેલના સાથી અને તમામ મંચસ્થ મહાનુભાવો, કોઈનું નામ રહી જતું હોય તો માફ કરજો, કારણ કે પહેલી વાર આવ્યો છું આ વિસ્તારમાં એટલે રહી જાય. મંચસ્થ તમામ મહાનુભાવો અને ઉપસ્થિત મારી સામે તમામ મારા ખેડૂત વડીલો, મારા ખેડૂત ભાઈઓ, મારા ખેડૂત યુવાનો અને માતાઓ અને બહેનો, બહુ લાંબી ચર્ચા નહીં કરીએ કારણ કે હજુ પણ આપણે 4-5 ખેડૂત નેતાઓ અને આગેવાનોને સાંભળવાના છે. પણ મહત્વની વાત એ છે કે આજે અહીંયા ખેડૂત મહાપંચાયત તમારા ગામની અંદર જે કરવામાં આવી છે એના કારણો છે કે અત્યારે ગુજરાતની અંદર ઘણા છેલ્લા લગભગ મારા ખ્યાલથી મહિનાથી એક માથાકૂટ ચાલે છે થાંભલાની, અને થાંભલાની માથાકૂટના કારણે ઠેર ઠેર આંદોલનો ચાલુ છે. કોટ ગામના ખેડૂતો હોય, મોરબીના જેતપર ગામના ખેડૂતો હોય, જસદણના ખેડૂતો હોય, સાણંદના ખેડૂતો હોય, તમામ ખેડૂતો પૂરી તાકાતથી લડાઈ લડી રહ્યા છે. ત્યારે એક ખેડૂત પુત્ર તરીકે મને ગર્વ છે કે સાહેબ મારો ગુજરાતનો ખેડૂત હવે જાગી રહ્યો છે અને લડાઈ લડવાના એંધાણ બતાવી રહ્યો છે, અવાજ ઉઠાવી રહ્યો છે, એનું મને ખેડૂત પુત્ર તરીકે ગર્વ છે. હું એ તમામ ખેડૂતોને એક ખેડૂત પુત્ર તરીકે સમર્થન આપું છું. અને મોરબીના જેતપરમાં જે ધરણા ચાલુ છે, હજી સરકાર ઝૂકતી નથી. એ સરકારને પણ કહેવા માંગુ છું કે સાહેબ મંત્રણા કરવી પડશે, ખેડૂતના મુદ્દાઓને સમજવા પડશે અને એનું નિરાકરણ કરવું પડશે. એ બાબતે હું સરકારને પણ અહીંયાથી અપીલ કરું છું. પણ હવે ત્યાં કઈ અપીલ કરવા જેવું રહ્યું નથી, કર્યા તો ખાલી, બાકી અપીલ કરવા જેવું કઈ નથી. બીજા ઘણા મુદ્દાઓ છે, બિયારણના મુદ્દા છે, હમણાં વરસાદ આવશે, પાણી ભરાવાના મુદ્દા આવશે. અમારા ઘેરમાં પાણી ભરાઈ જાય, અહીંયા સેલ આવી જાય, મોટી મોટી વાતો થાય, 1500 કરોડ 2000 કરોડ, હજી કાંઈ નથી થયું. અહીંયા તમારે આગળ પાણી ભરાશે લીંબડી આજુબાજુ, વરસાદ ઓછો પડશે તો અછતના પ્રશ્ન આવશે, ખાતર નથી મળતું, બિયારણ નથી મળતું, અઢળક પ્રશ્નો છે. પણ એ પ્રશ્નોમાં ભાજપને રસ નથી. હમણાં માનની વિક્રમભાઈ એવું કીધું કે ભાઈ આપણા પૂર્વજો છે એ પાળિયા બની ગયા. આપણા પૂર્વજો પાળિયા બન્યા ને આ ભાજપ વાળા મારા દીકરા થાંભલા બની ગયા છે. આપણા પૂર્વજો પાળિયા બન્યા ને આ થાંભલા બન્યા. એને થાંભલા નાખવાનું તમારે પણ અહીંયા આવવાનું છે. એ નવું મૂવી થાંભલાનું, એટલે તૈયાર રહેજો અત્યારથી. માપણી બાપણી થઈ ગઈ છે ને, એવું કઈક થયું છે. આ થાંભલા હું કામ નાખ્યા ખબર? આપણે બધા એમ કીધું કે આ ભાજપ વાળા અભણ છે, અભણ છે. તે ઉપરથી એક યોજના આવી કે ભાજપ વાળાને ભણાવો, એટલે પેલા નકશો દોરવાથી શરૂ કરી. નાના છોકરા હોય પેલા નકશો દોરે, એટલે ભાજપ વાળા કે પેલા આપણા નેતાને ભણાવો, એટલે 100 લાઈન પસાર કરીને ગુજરાતમાં આખો નકશો બનાવવા નીકળ્યા છે, શીખવા નીકળ્યા. અને બીજું એક થાંભલા એટલા માટે નાખે છે કે આપણે કહેતા હતા ગરમી મારી નાખે છે, તે આપણા ખેતરમાં થાંભલા નાખ્યા કે લ્યો ઉપર ચડીને હવા ખાવ ને મોજ કરો, હવા ખાવ ને મોજ કરો. એક ભાજપના નેતા, તમને ખ્યાલ હશે, દેશ લેવલના નેતા આપણા ગુજરાતના, એ ભૂતકાળની અંદર એવા ભાષણો કરતા કે અમારી ગુજરાતની રાજ્યનો સરકારનો વિકાસ જુઓ, તમારે જોવો હોય તો થાંભલામાં કે હળિયા છે ને પકડીને ટેસ્ટ કરો. મારે એને કેવું છે કે બાપા અમારે નથી જોવા, તમે બધા આવો ને હળિયા પકડો ને ટેસ્ટ કરો. અમારા હળિયા અહીંયા અમે એમને ફાંસિયા ચડી ગયા છે. પણ મહત્વની વાત એ છે, મારે મહત્વની ચર્ચા એ કરવી છે. અત્યારે મેં પહેલા જ શરૂઆતમાં એવું કીધું કે ભાગ 2, આમ આદમી પાર્ટીની ખેડૂતો માટેની લડાઈનો ભાગ 2. આપણે મૂવીની અંદર સિરીઝ, આપણે હવે તો સિરીઝ આવી, ખબર હોય તો સિરીઝ આખી એક હાલે, એટલે સિરીઝના કેટલા બધા ભાગ હોય, પછી બીજી સિરીઝ ચાલુ થાય. એમ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પહેલા ખેડૂતો માટેની લડાઈની એક સિરીઝ પૂરી કરી નાખી. એની અંદર ખેડૂતોના અનેક મુદ્દાઓ હોય, અનેક આવેદનો હોય, અનેક લડાઈઓ હોય, ઘેડ મુદ્દેની પદયાત્રા હોય, ઇકોઝોનની લડાઈ હોય,
ખેડૂતોના બિયારણ માટેની લડાઈ હોય, કચ્છની અંદર જ્યારે આ લાઈન આવી ત્યારે અમારા નેતાશ્રીઓ બંને ઈશુદાનભાઈ ગોપાલભાઈ બંને એની આ લડાઈ લડી એની વાત હોય, અને છેલ્લી સિરીઝ હતી હળદરની. આમે કોઈ સિરીઝ ચાલુ થાય એટલે છેલ્લી સિરીઝ થોડીક રોમાંચક હોય, અઘરી હોય. એટલે પહેલી આખી મૂવીમાં છેલ્લી સિરીઝ હતી હળદરની, અને એ હળદરની સિરીઝ તમે બધાએ જોઈ છે કે કેવી રોમાંચક હતી. 108 દિવસની જેલ કાપીને આવ્યા છે તમારા માટે. 108 દિવસની જેલ કાપીને અહીંયા પણ ઘણા ખેડૂતો છે જે અમારી સાથે જેલમાં હતા. તો એ પહેલી સિરીઝ અમે પૂરી કરી ખેડૂતો માટે લડાઈ લડવાની. અને હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પછી આજથી બીજી લડાઈનું રણસિંગું ફૂંકાણું છે, બીજી સિરીઝનું રણસિંગું ફૂંકાણું છે, અને એ તમારા ગામમાંથી ફૂંકાણું છે. એનો ઇતિહાસ લખાશે. આવનારા સમયમાં ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી લડાઈ લડશે. અને બીજી સિરીઝને સક્સેસ કરવી હોય કે સફળ કરવી હોય ઈશુદાનભાઈ ગોપાલભાઈ, તો પેલી સિરીઝનો એન્ડ પણ થોડોક રોમાંચક હોવો જોઈએ. આપણે સિરીઝ જોતા હોય ને તો પેલી સિરીઝના એન્ડમાં કાં કોકને કિડનેપ કરી લે, કાં કંઈક ડખો થઈ જાય, ઓલા બધા જે ગુંડાઓ હોય એ આ બાજુ કોકને કિડનેપ કરીને ઉપાડી જાય, કાં કંઈક એવી ઘટના બને કે જેથી કરીને લોકોને ઈચ્છા થાય કે બીજી સિરીઝ જોઈએ. એમાં આમાં એવું થયું છે, પેલી સિરીઝમાં મારા દીકરા કિડનેપ કરીને ભાગી ગયા એટલે હવે બીજી સિરીઝમાં તમને એમ થાય કે હું થયું જોઈએ. એ જોવાનો રોમાંચક ઉભો થયો છે. અને આવનારા સમયમાં આ સિરીઝ પણ સફળ થવાની છે, સક્સેસ થવાની છે, અને પૂરી તાકાતથી ખેડૂતો માટે લડવાનું છે. મહત્વની વાત એ છે, મહત્વની ચર્ચા એ છે. મારી વાતને હું વિરામ આપું છું. પણ આજની જે અહીંયા મહાપંચાયત થઈ છે એ માત્ર ચર્ચાઓ માટે નહીં. અહીંથી સરકારને કહેવા માંગીએ છીએ, સરકારને લલકાર પણ ફેંકવા માંગીએ છીએ કે થાંભલા મુદ્દે ખેડૂતોની જે માગણી છે એ માગણીનું નિરાકરણ થવું જોઈએ. કોટ ગામના ખેડૂતોની માગણી છે, જેતપર ગામના ખેડૂતની માગણી છે કે અત્યારને ખેડૂતને એની જમીનની જે જંત્રી છે એ પ્રમાણે ભાવ આપવામાં આવે છે. મારા ખેડૂતની માગણી છે કે વિકાસ કરવો હોય તો કરો, એમાં અમારી ના નથી, પણ સાહેબ જંત્રી મુજબ ભાવ નહીં, વાણિજ્ય જંત્રીથી 4 ગણો ભાવ, અથવા બજાર ભાવથી 4 ગણો ભાવ, અથવા માસિક ભાડું નક્કી કરીને એમાં 10% મોંઘવારીનો વધારો, આવી ખેડૂતોની માગણી છે. આ માગણીઓનું નિરાકરણ થવું જોઈએ. એ વાતમાં અમારું સંપૂર્ણ સમર્થન છે. અને વાતની અંદર જ્યાં સુધી લડવું પડશે, જ્યાં સુધી લડાઈઓ લડવી પડશે ગાંધી ચિંધ્યા માર્ગે, એ લડાઈઓ લડવા માટેની અમારી તૈયારી છે. અને ખેડૂત પુત્ર તરીકે તમને બાહેંધરી આપું છું કે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ લડ્યા છે. અને મારા ગુજરાતના ખેડૂત માટે 14 દિવસ સુધી પદયાત્રા કરવી પડી. આ પગમાં છાલા પડી ગયા તોય હાલવું પડ્યું, તોય અમે આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે ચાલ્યા છે. આ ગુજરાતના ખેડૂત તરીકે ઇકોઝોનની લડાઈ જ્યારે લડતા હતા ત્યારે 14 દિવસ સુધી અન્ન છોડી દેવું પડ્યું, તો પણ એક આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે મારા ગુજરાતના ખેડૂત માટે અન્ન પણ છોડી દીધું છે. અને જ્યારે મારા ગુજરાતના ખેડૂત માટે જેલમાં જવાનો વિષય આવ્યો ત્યારે 108 દિવસ સુધી કાળી કોટડીની જેલ ભોગવીને પણ આવ્યા છે. ત્યારે હવે કોઈ સરકારનો ડર નથી, એ સત્તાનો ડર નથી, લડવા માટે મક્કમ છે. પણ તમારા સાથ સહકારની જરૂર છે. આવનારા દિવસોમાં સૌ સાથે મળી અને પરિવર્તન પણ કરીએ, અને આ જે ભાજપની સરકાર બેઠી છે ને એને ઉખેડીને ફેંકી દઈએ, અને એના થાંભલાને પણ ઉખેડીને ફેંકી દઈએ. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન.